નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સુરત શહેરમાં રમેશભાઈ પટેલનું મોટું સંયુક્ત કુટુંબ રહેતું હતું. રમેશભાઈના 2 દીકરા હતા. મોટો દીકરો મહેશ અને નાનો દીકરો નીરવ. મહેશની પત્નીનું નામ કવિતા હતું અને નીરવની પત્નીનું નામ પૂંજા હતું. લગ્નના શરૂઆતના દિવસોમાં બંને દેરાણી જેઠાણી ખૂબ પ્રેમથી રહેતી હતી. એકબીજાને બેન કહીને બોલાવતી, સાથે રસોઈ કરતી, સાથે બજારમાં જતી અને આખા પરિવારને લાગતું કે આ બંનેના પ્રેમથી ઘર હંમેશા ખુશ રહેશે. પરંતુ સમય ધીમે ધીમે બદલાવા લાગ્યો. એક દિવસ પડોશમાં રહેતી શારદાબેન કવિતાને કહેવા લાગી કે તારી દેરાણી તો બહુ ચાલાક છે. ધીમે ધીમે આખા ઘરની ચાવી પોતાના હાથમાં લઈ લેશે. શરૂઆતમાં કવિતાએ આ વાત પર ધ્યાન ના આપ્યું, પરંતુ એ શબ્દો તેના મનમાં બેસી ગયા. બીજી તરફ પૂંજાને પણ તેની એક સખીએ કહ્યું કે જેઠાણી તો બધાની સામે સારી બને છે, પણ ઘરની દરેક વસ્તુ પર પોતાનો હક જમાવે છે. બંનેના મનમાં શંકાના નાના બીજ વેવાઈ ગયા. થોડા દિવસ પછી રસોડામાં દૂધ ઓછું પડી ગયું. કવિતાએ સામાન્ય રીતે કહ્યું કે પૂંજા, થોડું ધ્યાન રાખજે, દૂધ વહેલું પૂરું થઈ જાય છે. પૂંજાને લાગ્યું કે જેઠાણી તેને કંજૂસ અને બેદરકાર કહી રહી છે. તેણે પણ જવાબ આપ્યો કે હું એકલી જ નથી પીતી, આખું ઘર પીવે છે. આ નાની વાતથી બંને વચ્ચે પહેલી વખત ઊંચા અવાજમાં બોલાચાલી થઈ. સાસુ કમલાબેન વચ્ચે પડ્યા અને વાત શાંત કરાવી દીધી, પરંતુ મનમાં પડેલી તિરાડ વધી ગઈ. હવે રોજ નવી નવી વાત પર બંને વચ્ચે મતભેદ થવા લાગ્યા. ક્યારેક રસોઈમાં મીઠું વધારે થઈ જાય તો દોષ એકબીજાને આપતી, ક્યારેક કપડાં ધોવાના મુદ્દે ઝઘડો થતો, તો ક્યારેક બાળકને લઈને વાદ વિવાદ થતો. મહેશ ઓફિસેથી થાકીને ઘરે આવતો ત્યારે કવિતા તેની સામે દેરાણીની ફરિયાદો કરતી. નીરવ ઘરે આવતો ત્યારે પૂંજા દેરાણીની ફરિયાદનો ઢગલો લગાવી દેતી. બંને ભાઈઓ શરૂઆતમાં સમજાવતા, પરંતુ પછી તેઓ પણ પોતાની પત્ની તરફેણ કરવા લાગ્યા. ઘરમાં હાસ્યના બદલે રોજ બૂમાબૂમ થવા લાગી. રમેશભાઈને ખૂબ દુઃખ થતું. તેઓ વારંવાર કહેતા કે આ ઘર આપણે વર્ષોથી મહેનતથી બનાવ્યું છે. તેને ઝઘડવાથી ન તોડો, પરંતુ કોઈ સાંભળવા તૈયાર નહોતું. એક દિવસ દિવાળીની તૈયારી ચાલી રહી હતી. ઘરમાં સફાઈ થઈ રહી હતી. કવિતાએ જૂની ચાંદીની વાટકીઓ બહાર કાઢી. તેમાંની એક વાટકી મળતી નહોતી. કવિતાને તરત શંકા ગઈ કે પૂંજાએ ક્યાંક મૂકી હશે અથવા પોતાના રૂમમાં રાખી હશે. તેણે સીધું જ પૂંજાને પૂછ્યું. પૂંજાએ ના પાડી, પરંતુ કવિતાનો ગુસ્સો વધતો ગયો. વાત એટલી વધી કે બંનેએ એકબીજા પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધું. આખો પરિવાર ભેગો થઈ ગયો. મહેશે પણ પત્નીની વાત માની અને નીરવે પોતાની પત્નીની. રમેશભાઈએ ખૂબ સમજાવ્યું કે કોઈ પુરાવો વગર આરોપ ન લગાવો, પરંતુ ગુસ્સામાં કોઈ સાંભળતું નહોતું. થોડા સમય પછી એ જ વાટકી મંદિરના કબાટમાંથી મળી આવી. બધાને સમજાયું કે વાટકી કોઈએ ચોરી નહોતી, ભૂલથી ત્યાં રહી ગઈ હતી. છતાં કોઈએ કોઈની માફી ન માંગી. હવે બંને વચ્ચેનો અહંકાર વધુ મોટો થઈ ગયો. પાડોશીઓ સુધી ઘરના ઝઘડાની ચર્ચા થવા લાગી. લોકો કહેવા લાગ્યા કે આ ઘર હવે લાંબુ નહીં ટકે. કમલાબેન રાત્રે ભગવાન સામે બેસીને રડતા અને પ્રાર્થના કરતા કે મારા ઘરમાં ફરી પહેલો જેવો પ્રેમ પાછો આવી જાય. પરંતુ તેમને ખબર નહોતી કે હજુ તો આ ઝઘડાની શરૂઆત હતી અને આવનારા દિવસોમાં એક એવી ઘટના બનવાની હતી જે આખા પરિવારનું જીવન બદલી નાખશે. બીજા જ દિવસથી ઘરની અંદર વાતાવરણ વધુ ખરાબ થવા લાગ્યું.
હવે કવિતા અને પૂંજા એકબીજા સાથે વાત પણ કરતી નહોતી. રસોડું એક જ હતું, પરંતુ બંનેએ પોતાના વાસણ અલગ કરી દીધા. સવારે કોણ પહેલા રસોઈ બનાવશે એ વાત પર રોજ તણાવ રહેતો. કમલાબેન વચ્ચે સમાધાન કરવાનો પ્રયત્ન કરતા, પરંતુ બંનેમાંથી કોઈ ઝૂકવા તૈયાર નહોતું. મહેશ અને નીરવ પણ હવે એકબીજાથી દૂર થવા લાગ્યા. બાળપણમાં એક થાળીમાં જમનારા બંને ભાઈઓ હવે અલગ અલગ સમયે જમતા. રમેશભાઈ આ બધું જોઈને અંદરથી તૂટી રહ્યા હતા. એક સાંજે તેમણે આખા પરિવારને બેસાડીને કહ્યું કે સંપત્તિ કરતા સંબંધ મોટા હોય છે. જો પ્રેમ જ નહીં રહે તો આ મોટું ઘર પણ ખાલી લાગે. પરંતુ કોઈના મન પર તેમની વાતની અસર થઈ નહીં. થોડા દિવસ પછી ઘરમાં રાખેલી જમીનના કાગળોની સરસાત શરૂ થઈ. બહારના એક સંબંધીએ બંને વહુના મનમાં ફરી ઝેર ભરી દીધું કે જે પહેલા પોતાનો હક માંગશે તેને વધારે મળશે. હવે કવિતા અને પૂંજા બંનેને લાગવા લાગ્યું કે બીજી પોતાના પરિવારનો ભાગ વધારે લઈ જશે. નાની નાની વાતો હવે મિલકત સુધી પહોંચી ગઈ. ઘરમાં દરરોજ ઉગ્ર બોલાચાલી થવા લાગી. બાળકો પણ ડરી ગયા. તેઓ પહેલા સાથે રમતા હતા, પરંતુ હવે તેમને પણ અલગ રહેવાનું કહેવામાં આવતું. કમલાબેનને સૌથી વધુ દુઃખ એ વાતનું થતું કે નિર્દોષ બાળકો પણ મોટા લોકોના ઝઘડાનો ભોગ બની રહ્યા હતા. એક દિવસ રમેશભાઈને અચાનક છાતીમાં ભારે દુખાવો શરૂ થયો. બધા ગભરાઈ ગયા અને તેમને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડોક્ટરે કહ્યું કે સમયસર લાવ્યા એટલે બચી ગયા, પરંતુ તેમને હવે કોઈ પણ પ્રકારનો તણાવ ન આપવો. આ વાત સાંભળીને બંને ભાઈઓની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ ઘરે પાછા ફર્યા પછી ફરી એ જ વાતો શરૂ થઈ ગઈ. રમેશભાઈ હોસ્પિટલના બેડ પર પડ્યા એક જ વાત વિચારતા હતા કે મારા જીવતા જીવ આ ઘર કેમ તૂટી રહ્યું છે. થોડા દિવસ પછી કમલાબેન પણ સતત ચિંતાના કારણે બીમાર પડી ગયા. હવે ઘરની જવાબદારી બંને વહુઓ પર આવી ગઈ. છતાં તેઓ એકબીજાની મદદ કરતી નહોતી. એક દિવસ કમલાબેનને દવા આપવાનો સમય થઈ ગયો હતો. કવિતાને લાગ્યું કે પૂંજા આપશે અને પૂંજાને લાગ્યું કે કવિતા આપશે. બંનેએ એકબીજા પર ભરોસો રાખ્યો અને દવા સમયસર ન આપી. થોડા કલાક પછી કમલાબેનની તબિયત બગડી ગઈ. ડોક્ટરે કહ્યું કે દવા સમયસર મળી હોત તો આ સ્થિતિ ન સર્જાત. આ શબ્દો સાંભળીને બંને વહુના ચહેરા ઉતરી ગયા. બંનેને અંદરથી પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો, પરંતુ અહંકાર હજુ પણ માફી માંગવા દેતો નહોતો. એ જ રાત્રે કમલાબેનને બંનેને પોતાની પાસે બોલાવ્યા. નબળા અવાજમાં તેમણે કહ્યું કે દીકરીઓ, હું તમને વહુ નહીં પરંતુ મારી દીકરી માનતી આવીશું. જો તમે બંને ઝઘડતા રહેશો તો આ પરિવાર ક્યારેય ખુશ નહીં રહે. મારા પછી આ ઘરને જોડીને રાખજો, તોડશો નહીં. કમલાબેનની આંખોમાંથી આંસુ વહેતા હતા. કવિતા અને પૂંજા બંનેનું હૃદય પીગળવા લાગ્યું, પરંતુ હજુ પણ કોઈ પહેલ કરવા તૈયાર નહોતું. તેઓ શાંતિથી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. તે રાત્રે બંનેને ઊંઘ જ આવી નહીં. આખી રાત તેમને કમલાબેનના શબ્દો યાદ આવતા રહ્યા અને બંને પોતાના મનમાં વિચારી રહ્યા હતા કે શું ખરેખર આ ઝઘડામાં આપણે ઘણું બધું ગુમાવી દીધું છે. તેમને ખબર નહોતી કે બીજા જ દિવસે એક એવી ઘટના બનવાની હતી જે તેમના જીવનની દિશા જ બદલી નાખશે.
બીજા દિવસે સવારે ઘરમાં અચાનક જોરદાર હોબાળો મચી ગયો. રમેશભાઈ બાથરૂમમાં લપસી ગયા હતા અને તેમના માથામાં ગંભીર ઈજા થઈ હતી. મહેશ અને નીરવ તરત જ તેમને હોસ્પિટલ લઈ ગયા. કમલાબેન પણ ગભરાઈને રડવા લાગ્યા. કવિતા અને પૂંજા બંને પહેલી વાર પોતાનો ઝઘડો ભૂલીને એકબીજાની સાથે હોસ્પિટલ પહોંચી ગયા. ડોક્ટરે તપાસ કર્યા પછી કહ્યું કે ઘણું લોહી વહી ગયું છે અને તરત જ લોહીની જરૂર પડશે. રમેશભાઈનું બ્લડ ગ્રુપ દુર્લભ હતું. હોસ્પિટલમાં તે સમયે લોહી ઉપલબ્ધ નહોતું. બંને ભાઈઓએ ટેસ્ટ કરાવ્યું, પરંતુ તેમનું બ્લડ ગ્રુપ અલગ નીકળ્યું. પછી કવિતા અને પૂંજાનો ટેસ્ટ થયો. ભગવાનની કૃપાથી પૂંજાનું બ્લડ ગ્રુપ રમેશભાઈ સાથે મળતું આવ્યું. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પૂંજાએ કહ્યું કે મારા પપ્પા જેવા સસરા માટે જેટલું લોહી જોઈએ તેટલું લઈ લો. કવિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને પહેલી વાર સમજાયું કે જેને તે વર્ષોથી પોતાને દુશ્મન માનતી હતી, તે તો આખા પરિવાર માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકવા તૈયાર હતી. ઓપરેશન સફળ થયું અને થોડા કલાકો પછી રમેશભાઈ ભાનમાં આવ્યા. તેમણે સૌથી પહેલા બંને બહુને સાથે ઊભેલી જોઈ. તેમના ચહેરા પર લાંબા સમય પછી સ્મિત આવ્યું. કમલાબેનને બંનેને ગળે લગાવી લીધા અને રડતા રડતા કહ્યું કે ભગવાને આજે મારું ઘર બસાવી લીધું. કવિતા ધીમે ધીમે પૂંજા પાસે ગઈ અને હાથ જોડીને બોલી કે બહેન, મને માફ કરી દે. મેં લોકોની વાતોમાં આવીને તારા વિશે ખોટું વિચાર્યું. પૂંજાએ તરત જ તેના હાથ પકડી લીધા અને કહ્યું કે ભૂલ મારી પણ હતી. મેં પણ અહંકારમાં આવીને સંબંધો કરતા ઝઘડાને મોટો બનાવી દીધો. બંને એકબીજાને ગળે મળી રડી પડ્યા. મહેશ અને નીરવ પણ વર્ષો પછી એકબીજાને ભેટ્યા. આખી હોસ્પિટલમાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ. થોડા દિવસ પછી રમેશભાઈ સ્વસ્થ થઈને ઘરે આવ્યા. ઘરમાં ફરી પહેલાની જેમ હાસ્ય ગુંજવા લાગ્યું. હવે રસોડું ફરી એક થઈ ગયું. બંને વહુઓ સાથે મળીને રસોઈ બનાવતી, બાળકો સાથે રમતી અને કમલાબેનની સેવા કરતી. એક દિવસ શારદાબેન ફરી ઘરે આવી અને બંનેને સાથે હસતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. કવિતાએ હસીને કહ્યું કે હવે અમે કોઈની વાતોમાં નથી આવવાના, કારણ કે સંબંધો વિશ્વાસથી ટકે છે, શંકાથી નહીં. એ દિવસ પછી આખા સમાજમાં આ પરિવારનું ઉદાહરણ આપવામાં આવવા લાગ્યું. લોકો પોતાના ઘરના ઝઘડાઓ ઉકેલવા રમેશભાઈ પાસે સલાહ લેવા આવવા લાગ્યા. રમેશભાઈ હંમેશા એક જ વાત કહેતા કે ઘરમાં દેરાણી જેઠાણી હોય કે ભાઈ ભાઈ સંબંધો જીતવા હોય તો અહંકાર હારવો જ પડે. થોડા મહિનાઓ પછી આખા પરિવારે સાથે મળીને કમલાબેન અને રમેશભાઈના લગ્નની 50મી વર્ષગાંઠ ખૂબ ધામધૂમથી ઉજવી. સ્ટેજ પર કમલાબેને બંને વહુના હાથ પોતાના હાથમાં લઈને કહ્યું કે આજે મને 2 વહુઓ નહીં, પરંતુ 2 દીકરીઓ મળી છે. આખું હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. કવિતા અને પૂંજાએ એકબીજાને વચન આપ્યું કે હવે કોઈ પણ પરિસ્થિતિમાં એકબીજાનો સાથ નહીં છોડે અને કોઈ ત્રીજી વ્યક્તિને પોતાના સંબંધોમાં ઝેર ઘોળવા નહીં દે. તે દિવસ પછી આ ઘર ફરી ક્યારેય ઝઘડાનું નહીં, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને એકાંતનું ઘર બની ગયું. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ઘરને તોડવા માત્ર થોડા શબ્દો લાગે છે, પરંતુ તેને જોડવામાં વર્ષોનો પ્રેમ લાગે છે. જો આપણે સમયસર અહંકાર છોડીને એકબીજાને સમજી લઈએ તો
દરેક સંબંધ ફરીથી ખીલી શકે છે અને સાસુ સુખ હંમેશા એકતા અને પરિવારના પ્રેમમાં જ વસેલું હોય છે.